પહેલો પ્રશ્ન છે કે બૌદ્ધ સમાજમાં એવું જોવા મળે છે કે વિદ્યાર્થીને 12th સ્ટાન્ડર્ડમાં સામાન્ય રિઝલ્ટ આવ્યું હોય, ઓછા માર્ક્સ હોય, છતાં પણ મોટા મોટા ડોનેશનો આપી અને સાયન્સની લાઈન લઈને બધા એન્જિનિયરિંગ અને મેડિકલમાં જવા માટે તત્પર હોય છે. એની સામે આપ સૌને તો 12th સ્ટાન્ડર્ડમાં ઘણા સારા માર્ક્સ, સારું રિઝલ્ટ આવ્યું છે, છતાં પણ આપણે સાયન્સમાં ન જતા, મેડિકલ ને એમાં આગળ ન વધતા, એન્જિનિયરિંગ માટે તત્પર ન થતા આપણે સંસ્કૃત વિષયને તમે કેમ પસંદ કર્યો એ અમને જણાવો. એક્ઝેક્ટલી અત્યારે ઘણી વખત આ પ્રશ્ન પૂછાતો હોય કે વાય સંસ્કૃત. સંસ્કૃત ભણીને આપણે આગળ શું કારકિર્દીમાં જોડાઈએ અથવા તો આગળ ભવિષ્ય શું, એકદમ ડલ સબ્જેક્ટ ગણાય, પણ એવું નથી. હકીકતમાં સંસ્કૃતમાં જ જ્ઞાન રહેલું છે. આપણે એક વિચાર કરીએ કે અહીંયા આપણે ઘણા બધા હરિભક્તો બેઠા છે, આમાંથી ઘણા બધા વર્ષોથી સત્સંગ કરતા હશે, 15-20 વર્ષથી. આપણને એટલી પ્રતીતિ આવે છે કે સત્પુરુષના વચન હોય એના આધારે કેટલા બધા કામ થતા હોય છે. કોઈક પત્ર લખે અને કોઈકને પુત્ર જન્મે, અને સત્પુરુષ બીજા ઘણી બધી આજ્ઞા કરે, અને એ આજ્ઞા છે એ આપણને સત્સંગ સમાજમાં ચરિતાર્થ થતો દેખાય, અથવા તો કંઈ પણ ચમત્કાર આપણને દેખાય. હવે એ સત્પુરુષ, એમના સંકલ્પનું આ મહાવિદ્યાલય છે, એમના સંકલ્પની કોલેજ છે, એટલે એમાં ચિંતા કરવા જેવું આમ કઈ છે જ નહીં. એ તો અમે ખરેખર ફાવી ગયા છે. અને આમ લૌકિક રીતે પણ જોવા જઈએ તો સંસ્કૃત ભણીને કારકિર્દી શું? તો હાલમાં અત્યારના પગાર પંચ પ્રમાણે આપણે સંસ્કૃત ભણીને માસ્ટર્સ કરીને પીએચડી કરીએ તો શરૂઆત 35,000 રૂપિયાથી થતી હોય છે મિનિમમ. એનાથી વધારે પણ થઈ શકે છે. અને જો તમે એમાં અનુભવી થઈ ગયા એ ફિલ્ડમાં, તો આગળ જતા 1.5 લાખ કરતા વધારે પણ તમને પગાર મળી શકે છે. એટલે આપણે તો લાપસીમાં જ લીટા કાઢીએ છીએ. આપણું ઐહિક અને લૌકિક અને આ અલૌકિક, આ બે વસ્તુ છે એ મહાસ્વામી મહારાજે ઉપાડી લીધું છે. એટલે અમને અમારી ચિંતા રહેતી નથી. આજે આપણે જોઈએ કે કોઈ ફિલ્ડમાં કોઈ વ્યક્તિ આગળ વધતો હોય, એને જો એના ફિલ્ડના કોઈ નિષ્ણાત હોય, એનું માર્ગદર્શન મળે તો એ કેટલા આગળ વધી શકતા હોય છે. હવે અમે લોકો સંસ્કૃત ભણીએ છીએ, અમારી ફિલ્ડના નિષ્ણાત ખાલી ભારતમાં નહીં પણ વિશ્વમાં ભદ્રેશ સ્વામી જેવા. હવે એમનો અમને પ્રત્યક્ષ લાભ મળે